એક કપલ લગભગ 1.5-2 વર્ષ પહેલાં હોલમાં મળવા આવ્યો. કયું ગામ કીધું ગુજરાતનું ભૂલી ગઈ. એટલે બધી ચર્ચાઓ થાય એટલે હોલમાં. પછી મેં તો આવો આપણે 5 મિનિટ બહાર ઓટલે બેસીએ. તમે કાંઈક લેવા ગયા હતા મને લાગે છે. એટલે બધા તો વયા ગયા. હું ને એ 2-3 જણા બેઠા. મેં ઓલી સાથે પરીક્ષા પાસ કરી છે, બધામાં ફર્સ્ટ ક્લાસ. મને આની અંદર માસ્ટરી, એટલું બધું એને તો જાણતા હતા આપણે. તો મેં કીધું વંદન, મેં તો બહુ સરસ. તમે એકવાર વાંચો નીલાબેન, બધું યાદ રહી જાય. એટલે તમારો સત્સંગ છે ને એ અંદર મારી પાસે જ્ઞાન છે ને એમાંનું ઓછું આવે છે. તમે બધી આ અનુભવોની ને બધી વાતો કરો છો. મેં તો મને તો કે ના, અમને આનંદ એટલે આવે છે અમને બધાને, અમારા મંડળને, કે તમે અમારી યાર વાતું કરતા હોય ને એવું લાગે છે. મેં તો હાલો હવે મારા મિસ્ટર આવશે હમણાં. હા, તમે બગીચામાં ઓલા તમારા ભાઈબંધ ભેગા ગયા હતા એટલે મેં તો હવે આપણે મેં તમારા માથે કઈ સ્વરૂપ બિરાજે મારવાલા. એ કે ના, એ નહીં. મેં તમારી પરીક્ષામાં ધૂળ પડી મોઢે જ. મેં તમારે ભણીને આમાં શું PhD થવું છે? તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી ના બિરાજતા હોય તો તમે ગમે એટલી પરીક્ષા દો, ગમે એટલા ઉપનિષદ ભણો, તમે જ્ઞાન એકઠું કરો છો ને તો કે જ્ઞાન વિના છે કાંઈ? તમે કરો મારી આ ડિબેટ. મને તો કાંઈ નથી આવડતું. હું તો હાવ ડોબી, 0. એટલે મેં તું ઠાકોરજી પુરુષ ન હોય ને, જ્ઞાની કો યમ ખાવ. યમરાજા ના પાડે એ કે આ જ્ઞાનીનું અમારે કામ નથી. જા તન સો સેવા નહીં, સો જડ મૂલ સો જાઓ. આ તન, આ શરીર, આ ઇન્દ્રિયો જો સેવા ઠાકોરજીની નથી કરતી, સો જડ મૂલ સો જાઓ. સમજી ગયા? કાલે અમે હોલમાં સત્સંગ કરતા હતા તો સુબોધિનીજીમાં કંઈક આવ્યું. હા, વેણુ નાદ, વેણુ ગીત, વેણુ કુંજન અને વેણુ રવ. એવી રીતે એમ કે પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. એટલે મેં કીધું જ્યાં સુધી ઠાકોરજી ઘરમાં ન બિરાજતા હોય તો પ્રેમ થાય કોની હારે? સામે વ્યક્તિ જ નથી, સામે સ્વરૂપ જ નથી. હજી આપણે એટલા નથી પહોંચ્યા કે આપણે નિરાકાર બ્રહ્મને પ્રેમ કરવા માંડીએ. પ્રેમ ક્યારે થાય? એ સ્વરૂપના દર્શન કરો, એ સ્વરૂપને સ્પર્શ કરો, એ સ્વરૂપ હારે વાતો કરો, એ સ્વરૂપને સાક્ષાત માનો તો પ્રેમ થાય. એટલે બધા કે વાત તો સાચી છે. કારણ કે જ્યાં સુધી તમે હવે તમે જ સામે ન હોય અને હું કોલેજમાં એમ કહું મને તો પ્રેમ થઈ ગયો છે, મારી બેનપણી પૂછે કોની હારે? એ નથી ખબર. હાય પણ તારે આટલી બધી વાર્તા કરસ. આપણે ભણતા ને ત્યારે એક પત્ર આવતો, હવે ભણવામાં આવતો કે એક છોકરી દેખાવે ને એમ નહીં સારી, હવે દેખાવે ખરાબ એટલે જે છોકરાઓ આવે એને ના પાડે. હવે એને એવું થાય, હવે એને એમ થાય
મારી બેનપણીઓ કેવી ફરવા જાય છે, એને કેવા પ્રેમપત્રો આવે છે, એને કેવા ગુલાબના ફૂલ આપે છે. હવે એને મનમાં થઈ ગયું આપણા લગ્ન તો થવાના જ નથી, એટલે રોજ એક ઇનલેન્ડ આવતું 2 પૈસા 5 પૈસાનું, એ લખે પોતે, એડ્રેસ એ પોતાનું, અને બીજે દિવસે આવે એટલે એની બેનપણીને બતાવે કે જો મને પ્રેમ થઈ ગયો છે. એટલે કે બતાવ તો, એ કે ના એ ન બતાવો. હવે 15-20 દિવસ મહિનો થયો, એની બેનપણીએ એની મમ્મીને કીધું આ છોકરી છે કાગળ, કે માસી એની હગાઈ કરી? એ કે ના. એ કે આને કોઈ ઉપર પ્રેમ થઈ ગયો છે? એ કે ના. એ કે તો આટલા બધા કાગળ? એ કે શું વાત કરસ? એ મારું નામ ન દેતા. એટલે આ ગઈને ભણવા, એટલે પાછળ એની માએ એનું કાનું જોયું તો આટલા બધા કાગળ. એ ઓળખી ગયા મારી દીકરી જ લખે છે અને અમારું જ એડ્રેસ છે. આવ્યું એટલે પૂછ્યું બેટા કેમ આવું કરસ? મને તો કોઈ પ્રેમ કરે એવું છે નહીં, અને મારા મનમાં પ્રેમની એક જ્વાળા હોય ને, એ જ્વાળાને હું મારા પત્રોમાં, મારા લેટરમાં વ્યક્ત કરું છું. તો આપણે તકલીફ આ છે, બ્રહ્મ સંબંધ લીધું પણ પ્રેમની જ્વાળા જ નથી. જાતન સો સેવા નહીં, સો જડ મૂલ સો જાવ. વૃક્ષ કાંઈ કામનું ન હોય ને, ફળ ફૂલ બંધ થઈ જાય અને ખોખરું થવા માંડે એટલે આપણે શું કહીએ, હવે મૂળ બાદ કાઢી નાખો. તો આ તન સેવાના કામમાં નથી આવતું, તો જડ મૂળથી જ કાઢવું પડે ને મારવાલા. શ્રી કૃષ્ણચંદ્રજીએ પ્રગટ થઈને વ્રજ ભૂમિમાં પોતાના અલૌકિક આનંદ રૂપની લીલા કરી છે. જો વ્રજમાં ઠાકોરજી છે ને આનંદ રૂપ છે, બાકી ભગવાન 6 ગુણ જેનામાં હોય, ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. હવે એ તો મથુરાથી પધાર્યા ત્યારે યમુનાજીને પધરાવી આવ્યા હતા કે હું ગોકુળમાં જાઉં છું ને ત્યાં આનંદની લીલા કરવા જાઉં છું, અને ગોપિકાઓ બધી સામગ્રીથી યુક્ત છે, એટલે મારે એ નથી કરવાનું. એટલે યમુનાજીમાં યમુનાષ્ટક જ્યારે વલ્લભે રચ્યું ઠકરાણી ઘાટે, તો કે અનંત ગુણ ભૂષિતે. કયા અનંત ગુણ? જે ઠાકોરજી યમુનાજીમાં પધરાવ્યા, ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. અને પાછા મથુરા પધાર્યા અક્રૂરજી સાથે, અને ઓલા નાવ સ્નાન કરવા ગયા તો એ બધા ગુણ પાછા અંગીકાર કર્યા, એટલે ત્યાં દ્વારકાધીશ થઈ ગયા, મથુરાધીશ થઈ ગયા, ભગવાન થઈ ગયા. ચરણમાં મોજડી પહેરે ને માથે મુગટ ને સીવેલા કપડા ને જામા ને બધું. તો અહીંયા કહે છે કે બધાથી સામગ્રીથી યુક્ત છે, મુક્ત નથી, યુક્ત એવા ગોપીજનો સાથે પ્રભુએ આનંદ લીલા કરી. ઠાકોરજી માખણ ચોરે એમાં શું આનંદ? પ્રભુએ ચોરીમાં જે આનંદ લીધો અને બીજાને આપ્યો. ઠાકોરજી યમુના કિનારે આવીને વેણું વગાડે એમાંય આનંદ, ગાયો ચરાવે એમાંય આનંદ, ઠાકોરજીની દરેક લીલામાં આનંદ. મથુરાની જેલમાં પધાર્યા તો દેવકી નંદન હતા, અહીંયા નંદ ઘેર આનંદ ભયો. જો આનંદ યુક્ત. કોઈ એવું કે નંદ ઘેર કૃષ્ણ ભયો? કારણ કઈ લીલા કરવા પધાર્યા હતા? આનંદ. એટલે વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી, સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાદીપ. જે આનંદ લીલા કરી છે ને એને ભજવાનું જ. ભજ એટલે સેવા ધાતુ.
જો પૂતનાને મારી એનો કોઈ મનોરથ કરે? હાલો આજે મંદિરમાં પૂતના વધનો મનોરથ, હાલો તૃણાવત વધનો મનોરથ, બધાય આનંદના મનોરથ કરે મારવાલા. તો પ્રભુએ વ્રજમાં આનંદયુક્ત લીલા કરી. બોલો હરિરાય મહાપ્રભુજી કી.